ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. પરિચય. આપણે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરી ગયા છીએ. ચાલો જરા યાદ કરી લઈએ. ધન સંખ્યાઓ 1, 2, 3, 4, 5 વગેરેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવાથી આપણને પૂર્ણ સંખ્યા મળે છે. ઋણ સંખ્યા જેવી કે -1, -2, -3, -4, -5 વગેરેનો પૂર્ણ સંખ્યામાં સાથે સમાવેશ કરતા જે સંખ્યાઓ મળે છે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. એટલે કે સંખ્યાઓ -3, -2, -1, 0, 1, 2, 3 છે. હવે આપણે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેના તફાવત, તેમના ગુણધર્મો અને ક્રિયાઓ વિશેનો અભ્યાસ કરીશું. પુનરાવર્તન. આપણે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ 1, 2, 3, 4, 5 વગેરે અને શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ -1, -2, -3, -4 વગેરે અંકિત કરેલી છે. અહીં આકૃતિમાં કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ અંકિત કરેલ છે. તમે આ અંકિત કરેલી પૂર્ણાંક સંખ્યાઓનો ચડતો ક્રમ લખી શકો છો. અહીં આ સંખ્યાઓનો ચડતો ક્રમ -5, -1, 3 થશે. -5 એ સૌથી નાની સંખ્યા અને 3 એ સૌથી મોટી સંખ્યા છે. કારણ કે -5 એ અંકિત કરેલ સંખ્યાઓમાં ડાબી બાજુએ આવેલ છે, જ્યારે 3 એ અંકિત કરેલ સંખ્યાઓમાં જમણી બાજુએ આવેલ છે. હવે અહીં આપેલ સંખ્યા રેખા પર કેટલીક સંખ્યાઓ અંકિત કરેલ છે. આપણે તેને ઉતરતા ક્રમમાં લખવાની છે. અંકિત કરેલ સંખ્યાઓનો ઉતરતો ક્રમ 14, 8, -4, -9, -16 છે. 14 એ સૌથી મોટી સંખ્યા અને -16 એ સૌથી નાની સંખ્યા છે. કારણ કે -16 એ અંકિત કરેલ સંખ્યાઓમાં ડાબી બાજુએ આવેલ છે, જ્યારે 14 એ અંકિત કરેલ સંખ્યાઓમાં જમણી બાજુએ આવેલી છે. ઉદાહરણ. નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવો. -3 અને -2 ને ક્રમશઃ E અને F પર અંકિત કરવામાં આવેલ છે. કઈ પૂર્ણાંક સંખ્યાઓ દ્વારા B, D, H, J, M અને O ને દર્શાવવામાં આવશે? ઉકેલ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૂર્ણાંક સંખ્યાઓ દ્વારા B, D, H, J, M અને O ને અનુક્રમે -6, -4, 0, 2, 5 અને 7 વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી. આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વિશે શીખી ગયા છીએ. ચાલો યાદ કરી લઈએ. 1. કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે 3 + 5 = 8, 7 + 4 = 11, 5 + 5 = 10. 2. કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે 3 + -2 = 3 - 2 = 1, -4 + -3 = -4 - 3 = -7, -7 - 3 = -10. 3. કોઈ પણ ધન પૂર્ણાંકની બાદબાકી કરતા
આપણે ડાબી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે 7 - 3 બરાબર 4. 2 - 4 બરાબર 2 - 4 બરાબર -2. 9 + -7 બરાબર 9 - 7 બરાબર 2. 4. કોઈ પણ ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે -2 - -1 બરાબર -2 + 1 બરાબર -1. -4 - -6 બરાબર -4 + 6 બરાબર 2. 3 - -4 બરાબર 3 + 4 બરાબર 7. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો. સરવાળા વિશે સંવૃત્તા. આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં પૂર્ણ સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 17 + 24 બરાબર 41. અહીં 17 અને 24 એ પૂર્ણ સંખ્યા છે. 17 અને 24નો સરવાળો 41 આવે છે, જે પણ પૂર્ણ સંખ્યા છે. આમ આ ગુણધર્મને પૂર્ણ સંખ્યા માટે સરવાળા વિશે સંવૃત્તાનો નિયમ કહે છે. આ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચા છે કે નહીં એની ચકાસણી કરીએ. અહીં પૂર્ણાંક સંખ્યાઓની કેટલીક જોડીઓ આપેલ છે. કોષ્ટકને ધ્યાનથી જુઓ અને પૂર્ણ કરો. આમ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાથી મળતું પરિણામ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણાંક છે. બાદબાકી વિશે સંવૃત્તા. જ્યારે આપણે એક પૂર્ણાંક સંખ્યામાંથી બીજી પૂર્ણાંક સંખ્યા બાદ કરીએ છીએ ત્યારે શું થાય છે? શું આપણે કહી શકીએ છીએ કે તેમનો તફાવત એક પૂર્ણાંક છે? અહીં આપેલા કોષ્ટકને જુઓ અને પૂર્ણ કરો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 7 - 9 બરાબર -2. બાદબાકી વિશે સંવૃત્તા ચકાસવા નીચે આપેલ કોષ્ટકને ધ્યાનથી જુઓ. કોષ્ટકમાં આપેલ દરેક વિધાનનું પરિણામ પૂર્ણાંક સંખ્યા જ આવે છે. આમ પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત્તા ધરાવે છે. સામાન્ય રીતે જો a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો a - b પૂર્ણાંક છે. ક્રમનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે 3 + 5 બરાબર 5 + 3 બરાબર 8. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ સંખ્યાઓનો સરવાળો સમક્રમી હોય છે. જેમ કે 5 ± 6 બરાબર -1 અને -6 + 5 બરાબર -1. તેથી 5 ± 6 બરાબર -6 + 5. આ જ નિયમ આધારે કેટલાક ઉદાહરણો અહીં આપેલ છે. તેને ધ્યાનથી જુઓ. પૂર્ણાંક સંખ્યાઓની અન્ય 5 જોડીઓ માટે આ પ્રયત્ન કરો. શું તમે પૂર્ણાંક સંખ્યાની કોઈ એવી જોડી શોધી શકો જેમાં પૂર્ણાંકનો ક્રમ બદલવાથી તેનો સરવાળો પણ બદલાઈ જાય છે? ચોક્કસપણે શક્ય નથી. સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે આપણે કહી શકીએ કે a + b બરાબર b + a. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી. શું પૂર્ણાંક સંખ્યા માટે સમક્રમી છે? ઉદાહરણ દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. 5 અને -3 પૂર્ણાંક સંખ્યા માટે 5 - -3 બરાબર 5 + 3 બરાબર 8 અને
-3 -5 બરાબર -3 -5 બરાબર -8. માટે 5 માઇનસ -3 ઇઝ નોટ ઇક્વલ ટુ -3 -5. આપેલ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. જૂથનો ગુણધર્મ. અહીં જૂથનો ગુણધર્મ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. જેમ કે -3, -2 અને -5 પૂર્ણાંક સંખ્યાઓ માટે વિચારીએ. -5 પ્લસ -3 પ્લસ -2 અને -5 પ્લસ -3 પ્લસ -2. અહીં પ્રથમ રકમમાં -3 અને -2નું જૂથ બનેલું છે, જ્યારે બીજીમાં -5 અને -3નું જૂથ બનેલ છે. આમ બંને કિસ્સામાં જવાબ -10 પ્રાપ્ત થાય છે. આવો બીજું ઉદાહરણ જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓ -3, 1 અને -7 માટે. -3 પ્લસ બ્રેકેટ 1 પ્લસ -7 બરાબર -3 પ્લસ -6 બરાબર -9 અને બ્રેકેટ -3 પ્લસ 1 બ્રેકેટ બંધ પ્લસ -7 બરાબર -2 પ્લસ -7 બરાબર -9. તેથી -3 પ્લસ બ્રેકેટ 1 પ્લસ -7 બરાબર -3 પ્લસ 1 પ્લસ -7 બરાબર -9. સામાન્ય રીતે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે આપણે કહી શકીએ કે a પ્લસ બ્રેકેટ b પ્લસ c બરાબર બ્રેકેટ a પ્લસ b પ્લસ c. સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. આમ પૂર્ણ સંખ્યા માટે શૂન્ય તટસ્થ છે. શું શૂન્ય પૂર્ણાંક સંખ્યા માટે પણ તટસ્થ છે? આ સમજવા કેટલાક ઉદાહરણો જોઈએ. -8 પ્લસ 0 બરાબર -8. 0 પ્લસ -37 બરાબર -37. 0 પ્લસ -59 બરાબર -59. ઉદાહરણોના જવાબ પરથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ શૂન્ય તટસ્થ છે. સામાન્ય રીતે કોઈ પણ પૂર્ણાંક a માટે a પ્લસ 0 બરાબર a બરાબર 0 પ્લસ a. પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી શીખ્યા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે થાય એ શીખીએ. ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર એ સરવાળાનું પુનરાવર્તન કરે છે. જેમ કે 5 પ્લસ 5 પ્લસ 5 બરાબર 3 ગુણ્યા 5 બરાબર 15. આપણે આપેલ સંખ્યા રેખા પર -5 પ્લસ -5 પ્લસ -5 બરાબર -15 દર્શાવી શકીએ છીએ. આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. માટે -5 વત્તા -5 વત્તા -5 બરાબર 3 ગુણ્યા -5 બરાબર -15. હવે આપણે સંખ્યા રેખાની મદદ વગર ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવી રીતે મેળવાય તે જોઈએ. એટલે કે 3 ગુણ્યા -5 નો ગુણાકાર મેળવવા માટે આપણે 3 ગુણ્યા 5 શોધીએ અને જે જવાબ મળે તેની આગળ માઇનસનું ચિહ્ન મૂકીશું. જેમ કે 5 ગુણ્યા -4 બરાબર માઇનસ બ્રેકેટ 5 ગુણ્યા 4 બરાબર -20 થશે. તે જ પ્રમાણે 4 ગુણ્યા -8 બરાબર -4 ગુણ્યા 8 બરાબર -32 થશે.
3 ગુણ્યા -7 બરાબર માઇનસ બ્રેકેટમાં 3 ગુણ્યા 7 બરાબર -21. 6 ગુણ્યા -5 બરાબર માઇનસ બ્રેકેટમાં 6 ગુણ્યા 5 બરાબર -30 અને 10 ગુણ્યા -43 બરાબર માઇનસ બ્રેકેટમાં 10 ગુણ્યા 43 બરાબર -430 થશે. આમ આપણે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધી પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કર્યા પછી જે જવાબ મળે છે તેની આગળ ઋણ માઇનસ ચિહ્ન મૂકવામાં આવે છે, એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે છે. સામાન્ય રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે કહી શકીએ કે a ગુણ્યા -b બરાબર -b ગુણ્યા a બરાબર માઇનસ ઇન્ટુ બ્રેકેટ a ગુણ્યા b. ઉદાહરણ: ગુણાકાર શોધો. 1 15 ગુણ્યા -16, 2 21 ગુણ્યા -32, 3 -42 ગુણ્યા 12, 4 -55 ગુણ્યા 15, 5 25 ગુણ્યા -21, 6 -23 ગુણ્યા 20. ઉકેલ: 1 15 ગુણ્યા -16 બરાબર -16 ગુણ્યા 15 બરાબર માઇનસ બ્રેકેટમાં 16 ગુણ્યા 15 બરાબર -240. 2 21 ગુણ્યા -32 બરાબર -32 ગુણ્યા 21 બરાબર માઇનસ બ્રેકેટમાં 32 ગુણ્યા 21 બરાબર -673. 3 -42 ગુણ્યા 12 બરાબર માઇનસ બ્રેકેટમાં 42 ગુણ્યા 12 બરાબર -504. 4 -55 ગુણ્યા 15 બરાબર માઇનસ બ્રેકેટમાં 55 ગુણ્યા 15 બરાબર -825. 5 25 ગુણ્યા -21 બરાબર -21 ગુણ્યા 25 બરાબર માઇનસ બ્રેકેટમાં 21 ગુણ્યા 25 બરાબર -525. 6 -23 ગુણ્યા 20 બરાબર -23 ગુણ્યા 20 બરાબર માઇનસ બ્રેકેટમાં 23 ગુણ્યા 20 બરાબર -460. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. આપણે જાણીએ છીએ કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતાં જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકવામાં આવે છે. જેમ કે 1 -3 ગુણ્યા -2 બરાબર 6, 2 -3 ગુણ્યા -3 બરાબર 9, 3 -3 ગુણ્યા -4 બરાબર 12. કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે -a ગુણ્યા -b બરાબર a ગુણ્યા b થશે. ઉદાહરણ: ગુણાકાર શોધો. 1 -31 ગુણ્યા -100, 2 -25 ગુણ્યા -72, 3 -83 ગુણ્યા -28. ઉકેલ: 1 -31 ગુણ્યા -100 બરાબર 3100, 2 -25 ગુણ્યા -72 બરાબર 1800, 3 -83 ગુણ્યા -28 બરાબર 2324. પ્રવૃત્તિ. અહીં આપણે એક એવું બોર્ડ લઈશું જેની પર -104 થી 104 સુધીની સંખ્યાઓ અંકિત કરેલી હોય. હવે આપેલ બેગને ધ્યાનથી જુઓ. તેમાં 2 વાદળી અને 2 લાલ પાસા છે. વાદળી પાસા પર અંકો ધન પૂર્ણાંક છે અને લાલ પાસા પરના અંકો ઋણ પૂર્ણાંક દર્શાવે છે. રમતની શરૂઆત આ રીતે કરીશું. સૌપ્રથમ દરેક ખેલાડી પોતાના કાઉન્ટરને 0 પર મૂકશે. હવે જ્યારે જે ખેલાડીનો વારો આવે
ત્યારે બેગમાંથી 2 પાસા એકસાથે નીકળીને ઉછળશે. આમ તેને 2 જુદા પાસા પર અલગ અલગ અંકો મળશે. ત્યારબાદ ખેલાડી પાસા પર અંકિત અંકોનો ગુણાકાર કરે છે. જો જવાબ ધન હશે તો તે કાઉન્ટરને ધન દિશા તરફના 104 બાજુ ખસેડશે અને જો જવાબ ઋણ હશે તો તે ખેલાડી તેના કાઉન્ટરને ઋણ દિશા તરફના -104 બાજુ ખસેડશે. આમ રમત રમતા જે ખેલાડી પ્રથમ -104 અથવા 104 પર પહોંચશે તે વિજેતા ગણાશે. અહીં આપણને 2 વાદળી અને 2 લાલ પાસા પરથી કુલ 3 શક્યતાઓ મળશે. જેમ કે બંને પાસા વાદળી આવે એટલે કે આ વખતે બંને અંકો ધન પૂર્ણાંક આવશે, જેનો ગુણાકાર પણ ધન થશે. અથવા ધારો કે બંને પાસા લાલ આવે તો બંને અંકો ઋણ પૂર્ણાંક આવશે, જેનો ગુણાકાર પણ ધન થશે. હવે ધારો કે એક લાલ અને એક વાદળી પાસો આવે ત્યારે એક પૂર્ણાંક ધન અને બીજો પૂર્ણાંક ઋણ હશે, જેનો ગુણાકાર ઋણ થશે. અથવા એક વાદળી અને એક લાલ પાસા આવે ત્યારે એક અંક ઋણ અને બીજો અંક ધન આવશે, જેનો ગુણાકાર ઋણ થશે. ધારો કે બંને વાદળી પાસા પરના અંકો 3 અને 4 હોય તો તેનો ગુણાકાર 3 × 4 = 12 થશે. આ જ રીતે ધારો કે લાલ પાસા પરના અંકો 2 અને 5 હોય તો તેનો ગુણાકાર -2 × -5 = 10 થશે. અને એક લાલ અને એક વાદળી પાસા માટે અંકિત કરેલ અંકો 4 અને 3 હોય તો તેનો ગુણાકાર -4 × -3 = -12 મળશે. આ રીતે રમત આગળ વધશે અને જે ખેલાડી -104 અથવા 104 પર પ્રથમ પહોંચશે તે વિજેતા ગણાશે. આ રમત તમે તમારા મિત્રો સાથે રમો. 3 અથવા વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. આપણે જાણીએ છીએ કે 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન આવે છે, 3 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ આવે છે, 4 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન આવે છે. આ રીતે 5 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર 6 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં આપેલ ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી હોય તો ગુણાકારનો જવાબ ધન પૂર્ણાંક મળશે અને જો પૂર્ણાંકોની સંખ્યા એકી હોય તો ગુણાકારનો જવાબ ઋણ પૂર્ણાંક આવે છે. અહીં -9 × -5 × -6 × -3 = 810 થશે, જે ધન પૂર્ણાંક દર્શાવે છે કારણ કે ઋણ પૂર્ણાંકોની સંખ્યા બેકી છે. જ્યારે -9 × -5 × 6 × -3 = -810 થશે, જે ઋણ પૂર્ણાંક દર્શાવે છે કારણ કે ઋણ પૂર્ણાંકની સંખ્યા એકી છે. ઉદાહરણ: નીચે આપેલ સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતા જવાબનું ચિહ્ન શું થશે? 1. 8 ઋણ પૂર્ણાંકો અને 3 ધન પૂર્ણાંકો. 2. 5 ઋણ પૂર્ણાંકો અને 4 ધન પૂર્ણાંકો. 3. -1 12 વખત. 4. -1 2m વખત, જ્યાં m પ્રાકૃતિક સંખ્યા છે. ઉકેલ: 1. અહીં 8 ઋણ પૂર્ણાંકની સંખ્યા બેકી છે, તેથી તેનો ગુણાકાર ધન થશે. કુલ 8 ઋણ પૂર્ણાંકો અને 3 ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે ધન પૂર્ણાંકોનો ધન પૂર્ણાંક સાથેનો ગુણાકાર કરતાં જવાબ ધનમાં આવશે. 2. 5 ઋણ પૂર્ણાંકોની સંખ્યા એકી હોવાથી તેનો ગુણાકાર ઋણ આવશે, જ્યારે 4 ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન થશે. માટે કુલ 5 ઋણ પૂર્ણાંકો
અને 4 ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે ઋણ પૂર્ણાંકોનો ધન પૂર્ણાંક સાથેનો ગુણાકાર કરતા જવાબ ઋણમાં આવશે 3. -1ની ઋણ નિશાની 12 વખત આવે છે. 12 બેકી સંખ્યા છે, તેથી તેનો ગુણાકાર કરતા જવાબ ધન આવશે 4. અહીં m પ્રાકૃતિક સંખ્યા હોવાથી m બરાબર 1, 2, 3, 4 એમ વગેરે લેતા 2m એ બેકી પ્રાકૃતિક સંખ્યા બનશે. આમ -1 એટલે કે ઋણ સંખ્યાનો બેકી વખત ગુણાકાર કરતા મળતો જવાબ ધન સંખ્યા આવશે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. ગુણાકાર વિશે સંવૃત્તા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર આપણને પૂર્ણાંક સંખ્યા જ આપે છે, જે નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આમ આપેલ કોષ્ટકમાં દરેક વિધાનનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે છે. સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકાર સમક્રમી છે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકાર સમક્રમી છે? આ સમજવા નીચેનું કોષ્ટક ધ્યાનથી જુઓ. આપેલ કોષ્ટકમાં વિધાન 1 અને વિધાન 2 નો જવાબ સમાન આવે છે. તેથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ ગુણાકાર સમક્રમી છે. આમ સામાન્ય રીતે જો a અને b આપેલ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેમનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં લઈ શકાય છે. એટલે કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. શૂન્ય વડે ગુણાકાર. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે છે ત્યારે જવાબ શૂન્ય આવે છે. આ જ રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને શૂન્ય વડે ગુણવામાં આવે તો જવાબ શૂન્ય જ આવે છે. દાખલા તરીકે -3 ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય, 0 ગુણ્યા -4 બરાબર શૂન્ય, 7 ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય અને 0 ગુણ્યા 8 બરાબર શૂન્ય. સામાન્ય રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ગુણ્યા શૂન્ય બરાબર 0 ગુણ્યા a બરાબર શૂન્ય. ગુણાકારની તટસ્થ સંખ્યા. આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકારમાં પૂર્ણ સંખ્યાઓ માટે તટસ્થ સંખ્યા છે. નીચે આપેલ પૂર્ણાંક સંખ્યાઓનો એક સાથે ગુણાકાર કરતા જવાબ તે સંખ્યા પોતે જ મળે છે. -3 ગુણ્યા 1 બરાબર -3, -4 ગુણ્યા 1 બરાબર -4, 1 ગુણ્યા -5 બરાબર -5, 1 ગુણ્યા -6 બરાબર -6, 1 ગુણ્યા 5 બરાબર 5, 1 ગુણ્યા 8 બરાબર 8, 3 ગુણ્યા 1 બરાબર 3, 7 ગુણ્યા 1 બરાબર 7. ઉપરોક્ત ગુણાકાર દર્શાવે છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે. સામાન્ય રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર a. ગુણાકાર માટે જૂથનો નિયમ. ધારો કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ -3, -2 અને 5 માટે અહીં દર્શાવેલ રીતે ગુણાકાર કરીશું. પહેલી રીતમાં -3 ગુણ્યા -2 બંને સાથે છે, જ્યારે બીજી રીતમાં -2 અને 5 બંને સાથે છે. પહેલી રીતમાં -3 અને -2 નો ગુણાકાર કરતા જવાબ 6 મળશે. હવે 6 ને 5 સાથે ગુણતા જવાબ 30 મળશે. આ જ રીતે બીજી રીતમાં -3, -2 અને 5 નો ગુણાકાર કરતા જવાબ -3 ગુણ્યા -10 બરાબર 30 માં મળે. આમ બંને રીતમાં જવાબ સમાન આવે છે.
અને ગુણાકાર માટેનો જૂથનો નિયમ કહે છે આ નિયમના ઉપયોગથી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1 -6 × 7 × 4 બરાબર ખાલી જગ્યા × 4 બરાબર ખાલી જગ્યા. 2 -6 × 4 × 7 બરાબર ખાલી જગ્યા × 7 બરાબર ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં જવાબ -42 આવશે, જેને 4 વડે ગુણતા જવાબ -168 આવશે. આ જ રીતે બીજી ખાલી જગ્યામાં જવાબ -24 આવશે, જેને 7 વડે ગુણતા જવાબ -168 આવશે. સામાન્ય રીતે કોઈ પણ 3 પૂર્ણાંક a, b અને c માટે a × b × c બરાબર a × b × c થશે. વિભાજનનો ગુણધર્મ. આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન નીચેના ઉદાહરણ દ્વારા સમજીશું. 1 16 × 10 + 2 બરાબર 16 × 10 + 16 × 2. 16 × 10 + 2 બરાબર 16 × 12 બરાબર 192 અને 16 × 10 + 16 × 2 બરાબર 160 + 32 બરાબર 192. તેથી 16 × 10 + 2 બરાબર 16 × 10 + 16 × 2. 2 -4 × -2 + 7 બરાબર -4 × -2 + -4 × 7. -4 × -2 + 7 બરાબર -4 × 5 બરાબર -20 અને -4 × -2 વત્તા -4 × 7 બરાબર 8 + -28 બરાબર -20. તેથી -4 × -2 × 7 બરાબર -4 × -2 વત્તા -4 × 7. 3 -8 × -2 વત્તા -1 બરાબર -8 × -2 વત્તા -8 × -1. -8 × -2 વત્તા -1 બરાબર -8 × -3 બરાબર 24 અને -8 × -2 વત્તા -8 × -1 બરાબર 16 વત્તા 8 બરાબર 24. તેથી -8 × -2 વત્તા -1 બરાબર -8 × -2 વત્તા -8 × -1. કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા a, b અને c માટે a × b + c બરાબર a × b વત્તા a × c. ઉદાહરણ 10 × 6 + -2 બરાબર 10 × 6 વત્તા 10 × -2. ઉકેલ 10 × 6 + -2 બરાબર 10 × 4 બરાબર 40 અને 10 × 6 વત્તા 10 × -2 બરાબર 60 વત્તા -20 બરાબર 40. માટે 10 × 6 વત્તા -2 બરાબર 10 × 6 વત્તા 10 × -2. ઉદાહરણ 4 × 3 - 8 બરાબર 4 × 3 - 4 × 8. ઉકેલ 4 × 3 - 8 બરાબર 4 × -5 બરાબર -20 અને 4 × 3 - 4 × 8 બરાબર 12 - 32 બરાબર -20. માટે 4 × 3 - 8 બરાબર 4 × 3 - 4 × 8. ઉદાહરણ -15 × -7 - -1 બરાબર -15 × -7 -15 × -1. ઉકેલ
-15 ગુણ્યા -7 -1 બરાબર -15 ગુણ્યા -6 બરાબર 90 અને -15 ગુણ્યા -7 -15 ગુણ્યા -1 બરાબર 105 બાદ 15 બરાબર 90 માટે -15 ગુણ્યા -7 -1 બરાબર -15 ગુણ્યા -7 -15 ગુણ્યા -1. ઉપરના ઉદાહરણો ચકાસતા આપણને નવું વિભાજન મળે છે. સામાન્ય રીતે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા a, b અને c માટે a ગુણ્યા b માઇનસ c બરાબર a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c. ગુણાકારને સરળ બનાવવા અહીં આપણે -25 ગુણ્યા 37 ગુણ્યા 4 માટે -25 ગુણ્યા 37 ગુણ્યા 4 બરાબર -925 ગુણ્યા 4 બરાબર -3700 અથવા -25 ગુણ્યા 37 ગુણ્યા 4 માટે -25 ગુણ્યા 4 ગુણ્યા 37 બરાબર -100 ગુણ્યા 37 બરાબર -3700. આપણે જોઈ શકીએ છીએ કે ઉપરના બંને પરિણામો પૈકી બીજા પરિણામનું ઘણી સહેલાઈથી સાદું રૂપ આપી શકાય છે. એટલે કે સંખ્યાઓના ક્રમનો, જૂથનો અને વિભાજનનો ગુણધર્મ આપણને ગુણાકારની ગણતરી સરળ બનાવવામાં મદદ કરે છે. ઉદાહરણ 1 16 ગુણ્યા 12 2 -23 ગુણ્યા 48 3 -35 ગુણ્યા -98 4 52 ગુણ્યા -8 વત્તા -52 ગુણ્યા 2. ઉકેલ 1 16 ગુણ્યા 12 બરાબર 16 ગુણ્યા 10 વત્તા 2 બરાબર 16 ગુણ્યા 10 વત્તા 16 ગુણ્યા 2 બરાબર 160 વત્તા 32 બરાબર 192. 2 -23 ગુણ્યા 48 બરાબર -23 ગુણ્યા 50 2 બરાબર -23 ગુણ્યા 50 વત્તા -23 ગુણ્યા 2 બરાબર -1150 -46 બરાબર -1150 વત્તા 46 બરાબર -1104. 3 -35 ગુણ્યા -98 બરાબર -35 ગુણ્યા -100 વત્તા 2 બરાબર -35 ગુણ્યા -100 વત્તા -35 ગુણ્યા 2 બરાબર 3500 -70 બરાબર 3430. 4 52 ગુણ્યા -8 વત્તા -52 ગુણ્યા 2 બરાબર 52 ગુણ્યા -8 વત્તા 52 ગુણ્યા -2 બરાબર 52 ગુણ્યા -8 વત્તા -2 બરાબર 52 ગુણ્યા -10 બરાબર -520. 5 -49 ગુણ્યા 18 6 -25 ગુણ્યા -31 7 70 ગુણ્યા -19 8 70 ગુણ્યા -19 વત્તા -1 ગુણ્યા 70 5 -49 ગુણ્યા 18 બરાબર -50 વત્તા 1 ગુણ્યા 18 બરાબર -50 ગુણ્યા 18 વત્તા 1 ગુણ્યા 18 બરાબર -900 વત્તા 18 બરાબર -882. 6 -25 ગુણ્યા -31 બરાબર -25 ગુણ્યા -30 1 બરાબર -25 ગુણ્યા -30 -25 ગુણ્યા 1 બરાબર 750 વત્તા 25 બરાબર 775. 7 70 ગુણ્યા -19 બરાબર 70 ગુણ્યા -20 વત્તા 1
બરાબર 70 ગુણ્યા -20 વત્તા 70 ગુણ્યા 1 બરાબર -1400 વત્તા 70 બરાબર -1330. 8 70 ગુણ્યા -19 વત્તા -1 ગુણ્યા 70 બરાબર 70 ગુણ્યા -19 વત્તા 70 ગુણ્યા -1 બરાબર 70 ગુણ્યા -19 વત્તા -1 બરાબર 70 ગુણ્યા -20 બરાબર -1400. 9 -18 ગુણ્યા -10 ગુણ્યા 9 10 -20 ગુણ્યા -2 ગુણ્યા -5 ગુણ્યા 7 11 -1 ગુણ્યા -5 ગુણ્યા -4 ગુણ્યા -6 12 -30 ગુણ્યા 13 વત્તા -3 બરાબર -30 ગુણ્યા 13 વત્તા -30 ગુણ્યા -3 9 -18 ગુણ્યા -10 ગુણ્યા 9 બરાબર -18 ગુણ્યા -10 ગુણ્યા 9 બરાબર 180 ગુણ્યા 9 બરાબર 1620. 10 -20 ગુણ્યા -2 ગુણ્યા -5 ગુણ્યા 7 બરાબર -20 ગુણ્યા -2 ગુણ્યા -5 ગુણ્યા 7 બરાબર -20 ગુણ્યા 10 ગુણ્યા 7 બરાબર -200 ગુણ્યા 7 બરાબર -1400. 11 -1 ગુણ્યા -5 ગુણ્યા -4 ગુણ્યા -6 બરાબર -1 ગુણ્યા -6 ગુણ્યા -4 ગુણ્યા -5 બરાબર 6 ગુણ્યા 20 બરાબર 120. 12 -30 ગુણ્યા 13 વત્તા -3 બરાબર -30 ગુણ્યા 13 વત્તા -30 ગુણ્યા -3 બરાબર -30 ગુણ્યા 13 ગુણ્યા -30 ગુણ્યા 13 વત્તા -3 બરાબર -30 ગુણ્યા 10 બરાબર -300 અને -30 ગુણ્યા 13 વત્તા -30 ગુણ્યા -3 બરાબર -390 વત્તા 90 બરાબર -300. માટે -30 ગુણ્યા 13 વત્તા -3 બરાબર -30 ગુણ્યા 13 વત્તા -30 ગુણ્યા -3. ઉદાહરણ: વર્ગ પરીક્ષામાં 15 સવાલ છે. દરેક સાચા જવાબ માટે 4 ગુણ અને દરેક ખોટા માટે -2 ગુણ છે. 1. ગુરપ્રીત બધા સવાલો લખે છે, પરંતુ તેના 9 જવાબો જ સાચા છે. તેના કુલ કેટલા ગુણ હશે? 2. તેના એક મિત્રના ફક્ત 5 જવાબો સાચા છે, તો તેના મિત્રના કેટલા ગુણ હશે? ઉકેલ: 1. અહીં એક સાચા જવાબના 4 ગુણ છે, તેથી 9 સાચા જવાબના 9 ગુણ્યા 4 બરાબર 36 ગુણ થશે. હવે એક ખોટા જવાબના -2 ગુણ છે, તેથી 15 - 19 બરાબર 6. ખોટા જવાબના 6 ગુણ્યા -2 બરાબર -12 થશે. તેથી ગુરપ્રીતના કુલ ગુણ 36 વત્તા -12 બરાબર 24 ગુણ થશે. 2. હવે આપણે જાણીએ છીએ કે એક સાચા જવાબના 4 ગુણ છે, માટે 5 સાચા જવાબના 5 ગુણ્યા 4 બરાબર 20 ગુણ થશે. હવે એક ખોટા જવાબના -2 ગુણ છે, તેથી 15 - 5 બરાબર 10 ખોટા જવાબના 10 ગુણ્યા -2 બરાબર -20 ગુણ થશે. તેથી તેના મિત્રના કુલ ગુણ 20 વત્તા -20 બરાબર 0 ગુણ થશે. ઉદાહરણ: ધારો કે આપણે જમીનથી ઉપરના અંતરને ધન પૂર્ણાંક સંખ્યામાં અને જમીનની નીચેના અંતરને ઋણ પૂર્ણાંક સંખ્યામાં લઈએ, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. એક લિફ્ટ એટલે કે એલિવેટર 5 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, તો 1 કલાક પછી તેની શું સ્થિતિ હશે? 2.
જો એ જમીનની 15 મીટર ઉપરથી ઉતરતી હોય તો 45 મિનિટ પછી તેની સ્થિતિ શું હશે? ઉકેલ: 1. જે રીતે લિફ્ટ એટલે કે એલિવેટર નીચે ઉતરતી જાય છે તો તેના દ્વારા કપાતું અંતર ઋણ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. એલિવેટરની 1 મિનિટમાં બદલાતી સ્થિતિ બરાબર -5 મીટર છે. માટે 60 મિનિટ પછી એલિવેટરની સ્થિતિ બરાબર 60 ગુણ્યા -5 બરાબર -300 મીટર, એટલે કે 300 મીટર જમીનથી નીચે હશે. 2. અહીં 45 મિનિટ પછી એલિવેટરની બદલાતી સ્થિતિ બરાબર -5 ગુણ્યા 45 બરાબર -225 મીટર થશે. માટે 225 મીટર જમીનની નીચે હશે. તેથી એલિવેટરની સ્થિતિ બરાબર -225 વત્તા 15 બરાબર -210, એટલે કે 210 મીટર જમીનથી નીચે હશે. પૂર્ણાંકોનો ભાગાકાર. આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારનું ઉલટું એટલે કે વ્યસ્ત કાર્ય છે, જે આપણે નીચેના ઉદાહરણ દ્વારા સમજીશું. 3 ગુણ્યા 5 બરાબર 15, તેથી 15 ભાગ્યા 5 બરાબર 3 અને 15 ભાગ્યા 3 બરાબર 5 થશે. તે જ રીતે 4 ગુણ્યા 3 બરાબર 12, તેથી 12 ભાગ્યા 3 બરાબર 4 અને 12 ભાગ્યા 4 બરાબર 3 થશે. આના ઉપરથી કહી શકાય કે ગુણાકારના દરેક વિધાન માટે આપણે ભાગાકારના 2 વિધાનો બનાવી શકીએ. આપેલ કોષ્ટકમાં આવા જ કેટલાક ઉદાહરણો આપેલ છે, તે ધ્યાનથી જુઓ. સામાન્ય રીતે કોઈ પણ 2 ધન પૂર્ણાંક a અને b માટે a ભાગ્યા -b બરાબર -a ભાગ્યા b, જ્યાં b is not equal to 0 થશે. 125 ભાગ્યા -25 બરાબર -5, 2 80 ભાગ્યા -5 બરાબર -16, 3 64 ભાગ્યા -16 બરાબર -4. ઉપરનું કોષ્ટક જોતા આપણને માલુમ થાય છે કે જ્યારે આપણે ધન પૂર્ણાંક સંખ્યાનો ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે પહેલા આપણે તેમને પૂર્ણ સંખ્યા વડે ભાગીએ છીએ અને પછી જવાબમાં ઋણ ચિહ્ન મૂકીએ છીએ. તેથી આપણને ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. સામાન્ય રીતે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે -a ભાગ્યા -b બરાબર a ભાગ્યા b, જ્યાં b is not equal to 0. દાખલા તરીકે a -12 ભાગ્યા -6 બરાબર 2, b -20 ભાગ્યા -5 બરાબર 4, c -32 ભાગ્યા -8 બરાબર 4, d -45 ભાગ્યા -9 બરાબર 5, e -36 ભાગ્યા -4 બરાબર 9, f -201 ભાગ્યા -3 બરાબર 67, g -325 ભાગ્યા -13 બરાબર 25. ઉપરનું કોષ્ટક જોતા આપણને માલુમ થાય છે કે જ્યારે આપણે ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગીએ છીએ ત્યારે આપણે પહેલા તેમને ભાગીએ છીએ અને ત્યાર પછી જવાબમાં ધન ચિહ્ન મૂકીએ છીએ. આ રીતે આપણે ધન પૂર્ણાંક સંખ્યા મેળવીએ છીએ. પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મો. આપણે જાણીએ છીએ કે પૂર્ણાંકના ભાગાકાર સંવૃત નથી, જેમ કે -4 ભાગ્યા -2 બરાબર -4/-8 બરાબર 1/2 થશે, જે પૂર્ણાંક સંખ્યા નથી. હવે આપણે જાણીએ છીએ કે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યા સમક્રમી નથી, જેમ કે -8 ભાગ્યા -4 is not equal to -4 ભાગ્યા -8, -9 ભાગ્યા 3 is not equal to 3 ભાગ્યા -9, અને -30 ભાગ્યા -6 is not equal to
-6/-30. વળી આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર કરવો અર્થહીન છે અને શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરતાં પણ શૂન્ય જ મળે છે, કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે a/0 એ વ્યાખ્યાયિત નથી, પરંતુ 0/a બરાબર 0, જ્યાં a બરાબર 0 થશે. હવે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગીએ છીએ ત્યારે તેનો જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. જેમ કે -8/1 બરાબર -8, -11/1 બરાબર -11, -13/1 બરાબર -13, -25/1 બરાબર -25, -37/1 બરાબર -37 અને -48/1 બરાબર -48. આમ પૂર્ણાંક સંખ્યા a ને 1 વડે ભાગતા પૂર્ણાંક સંખ્યા a પોતે જ મળે છે, એટલે કે a/1 બરાબર a. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને -1 વડે ભાગીએ તો એની એ જ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. દાખલા તરીકે -8/-1 બરાબર 8, -11/-1 બરાબર 11, -17/-1 બરાબર 17 અને 13/-1 બરાબર -13. આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો -1 વડે ભાગાકાર કરતાં પૂર્ણાંકની જે નિશાની હોય તેનાથી વિરુદ્ધ નિશાનીમાં જવાબ મળે છે. જેમ કે -8 ને -1 વડે ભાગતા -8 મળ્યા, તેવી જ રીતે -11 ને -1 વડે ભાગતા -11 મળ્યા. ઉદાહરણ: એક પરીક્ષામાં બધા સાચા જવાબો માટે 5 ગુણો અને બધા ખોટા જવાબો માટે -2 ગુણ આપવામાં આવે છે. 1. રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને 30 ગુણ મેળવ્યા, કેમ કે તેણીના 10 જવાબો સાચા હતા. 2. જયે પણ બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને -12 ગુણ મેળવ્યા, કેમ કે તેના 4 જવાબો સાચા હતા. તો બંને કેટલા ખોટા જવાબ આપ્યા હતા? ઉકેલ: 1. અહીં એક સાચા જવાબના 5 ગુણ છે, તેથી 10 સાચા જવાબના 10 ગુણ્યા 5 બરાબર 50 ગુણ થશે. રાધિકાએ 30 ગુણ મેળવ્યા છે, માટે ખોટા જવાબો માટે મેળવેલ ગુણ બરાબર 30 બાદ 50 બરાબર -20. પણ દરેક ખોટા જવાબ માટે -2 ગુણ છે, તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -20/-2 બરાબર 10. રાધિકાએ 10 જવાબો ખોટા આપ્યા છે. 2. હવે 4 સાચા જવાબો માટે 5 ગુણ્યા 4 બરાબર 20 ગુણ થશે, પણ જયના કુલ ગુણ -12 છે, માટે ખોટા જવાબો માટે તેણે મેળવેલ ગુણ બરાબર -12 - 20 બરાબર -32. તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -32/-2 બરાબર 16, માટે જયે 16 જવાબો ખોટા આપ્યા છે. ઉદાહરણ: એક દુકાનદારને એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થાય છે, જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને 40 પૈસા પ્રતિ પેન્સિલની ખોટ જાય છે. 1. કોઈ એક મહિનામાં તેને ₹5ની ખોટ જાય છે. તે મહિના દરમિયાન તે 45 પેન વેચે છે. તેણે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? 2. તો પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે છે તો તેણે કેટલી પેન્સિલ વેચી હશે? ઉકેલ: 1. અહીં એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થાય છે, એટલે કે 40 પેન વેચવાથી નફો 45 રૂપિયા થશે, જેને આપણે +45 વડે દર્શાવી શકીએ. હવે કુલ આપેલી ખોટ 5 રૂપિયા છે,
જેને આપણે -5 વડે દર્શાવીશું. હવે મળેલ નફો વત્તા થયેલ ખોટ બરાબર કુલ ખોટ. થયેલ ખોટ બરાબર કુલ ખોટ માઇનસ કુલ નફો બરાબર -5 - 45 બરાબર -50. રૂપિયાને પૈસામાં ફેરવતા બરાબર -5000 પૈસા. હવે એક પેન્સિલ વેચવાથી થતી ખોટ 40 પૈસા છે, જેને આપણે -40 વડે દર્શાવીશું. તેથી વેચાયેલી પેન્સિલની સંખ્યા બરાબર -50 ભાગ્યા -40 બરાબર 125. દુકાનદારે તે મહિના દરમિયાન 125 પેન્સિલ વેચી હશે. 2. તે પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. માટે નફો વત્તા ખોટ બરાબર 0. મળેલ નફો બરાબર થયેલ ખોટ. માટે 70 પેન વેચવાથી નફો થતો બરાબર 70 રૂપિયા. તેથી પેન્સિલ વેચવાથી થયેલ ખોટ બરાબર 70 રૂપિયા. આપણે -70 રૂપિયા અથવા -7000 પૈસા વડે દર્શાવીશું. માટે કુલ વેચાયેલ પેન્સિલની સંખ્યા બરાબર -7000 ભાગ્યા -40 બરાબર 175 પેન્સિલ. દુકાનદારે તે મહિના દરમિયાન 175 પેન્સિલ વેચી હશે. આપણે શી ચર્ચા કરી? 1. પૂર્ણાંક સંખ્યા એ સંખ્યાઓનો મોટો સમૂહ છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને તેમની ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેનો અભ્યાસ આપણે ધોરણ 6 માં કરી ચૂક્યા છીએ. 2. અગાઉના ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા રેખા પર નિરૂપણ કરવું અને તેના સરવાળા અને બાદબાકી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. 3. આપણે હમણાં સરવાળા અને બાદબાકી દ્વારા પાલન થતા ગુણધર્મોનો અભ્યાસ કર્યો. એ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને બાદબાકી બંને વિશે સમૃદ્ધતા ધરાવે છે. અર્થાત પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a વત્તા b અને a - b મેળવતા પૂર્ણાંક સંખ્યા મળે છે. b પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સમક્રમી છે, એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a વત્તા b બરાબર b વત્તા a. c પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો અને જૂથનો નિયમ ધરાવે છે, એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a વત્તા b વત્તા c બરાબર a વત્તા b વત્તા c. d પૂર્ણાંક સંખ્યાઓ શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, એટલે કે દરેક પૂર્ણાંક a માટે a વત્તા 0 બરાબર 0 વત્તા a બરાબર a. 4. અભ્યાસ કર્યા પછી આપણને એ જાણવા મળ્યું કે ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે અને બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી ધન પૂર્ણાંક સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે -2 ગુણ્યા 7 બરાબર -14 અને -3 ગુણ્યા -8 બરાબર 24. 5. ઋણ પૂર્ણાંક સંખ્યાનો બેકી સંખ્યામાં ગુણાકાર કરતા જવાબ ધન પૂર્ણાંક મળે છે, જ્યારે ઋણ સંખ્યાઓનો એકી સંખ્યામાં ગુણાકાર કરતા જવાબ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. 6. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના કેટલાક ગુણધર્મો. એ પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધતા ધરાવે છે, અર્થાત કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. b પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર સમક્રમી છે, અર્થાત કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. c પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર જૂથનો નિયમ ધરાવે છે, એટલે કે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c. d પૂર્ણાંક સંખ્યા 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા a બરાબર a. 7.
સરવાળાને ગુણાકાર હેઠળ પૂર્ણાંક સંખ્યાઓ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે. અર્થાત કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે a ગુણ્યા b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. 8. સરવાળા અને ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ આપણી ગણતરી સરળ બનાવવામાં મદદ કરે છે. આપણે એ પણ શીખી ગયા છીએ કે પૂર્ણાંક સંખ્યાનો કઈ રીતે ભાગાકાર થાય. આપણે જોયું કે જ્યારે ધન પૂર્ણાંક સંખ્યાનો અન્ય ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે અને ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે ઋણ સંખ્યા પ્રાપ્ત થાય છે. ઋણ પૂર્ણાંક સંખ્યાનો અન્ય ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે ધન પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થાય છે. 10. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત નથી. a ભાગ્યા 1 બરાબર a થશે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.